एक विशेष सर्वे अनुसार भारत में 80% शाकाहारीओ में विटामिन B12 ની ઉણપ હોય છે। તે ઉણપ दूर કરવામાં કેરીની ગોટલી મદદરૂપ બની શકે છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આપણે દરેક લોકો કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરની વિટામિન B12 ની કમી દૂર કરી શકાય છે। તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેંગીફેરિન નામનું ઘટક માનવ બ્લડમાં રહેલી શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખવા મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ છે। સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું કહેવું છે કે 100 ગ્રામ ગોટલીમાંથી 2 કિલો કેરીના રસ કરતાં પણ વધુ પોષક તત્વો મળી રહે છે। કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે। કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ઓઇલ અને ફાઇટોકેમિકલ્સ હોય છે। આ બધા ઘટકો વિટામિન B12 ની ઉણપથી પીડાતા 80% શાકાહારીઓના શરીરમાં B12 નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે। માનવ શરીર માટે જરૂરી 20 એમિનો એસિડમાંથી 9 એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી। આ 9 એમિનો એસિડમાં 1 ફિનાઇલ એલેનિન, 2 વેલિન, 3 થ્રિયોનિન, 4 ટ્રિપ્ટોફન, 5 મેથેઓનિન, 6 લ્યુસીન, 7 આઇસોલ્યુસીન, 8 લાઇસિન અને 9 હિસ્ટિડીન। આ 9 એમિનો એસિડ કેરીની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે। એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન જ શરીરમાં પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે। બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઇન જે પ્રોટીન છે શરીરના સ્નાયુઓ અને પ્રોટીનમાંથી જ બનેલા હોય છે। તદુપરાંત માનવ શરીરમાં વિટામિન D સિવાયના વિટામિન બનતા નથી। આ વિટામિન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે। કેરીની ગોટલીમાં વિટામિન C, K અને E મળે છે જે શરીરમાંથી કચરો દૂર કરનાર એન્ટીઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા ભજવે છે। તેમજ કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત, મેગ્નેઝિયમ જેવા અનેક ખનિજ તત્વો પણ મળી રહે છે। કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે। વળી શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી। ભારતમાં 1.88 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે। તેમાંથી 6% કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે। તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન ઉપરાંત 44 થી 48% સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ ઉપરાંત જુદા જુદા મિનરલ્સ પણ મળે છે। કેરીની ગોટલીમાં સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે। ગોટલીમાંનું મેગ્નીફેરિનનું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે। કેરીની ગોટલીમાં જોવા મળતું આ મેગ્નીફેરિન નામનું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે। તેમજ તેમાંના આઇસોમેગ્નેફેરિન અને ફ્લેવોનાઇડ્સ જેવા ઘટકો કેન્સર અને મેદસ્વીતા જેવા રોગો સામે પણ રક્ષણ આપવા સમર્થ છે। આપણા આહારમાં પોલિસેક્રાઇડના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે। આ સ્ટાર્ચનું વિઘટન થાય ત્યારે તેમાંથી શુગર અલગ પડે અને તે બ્લડમાં ભળે છે। આ માટે આંતરડા એમિલાઇઝ નામના પાચક રસો ઝરે છે। આ રસો સ્ટાર્ચમાંની શુગરને અલગ પાડવાનું કામ કરે છે। પરંતુ મેંગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ ક્રિયાને મંદ પાડે છે। તેથી સ્ટાર્ચમાંથી શુગર અલગ પડતી જ નથી। તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે। બીજા શબ્દોમાં કહીએ તો બ્લડ શુગરમાં ભળતી જ નથી। તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે। સાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીસ અંકુશમાં રહે છે। કેરીની ગોટલીની માફક કેરીની સાલમાં પણ મેગ્નીફેરિન છે। તેથી પાકી કેરી સાલ સાથે ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો મળી શકે છે। સાલની સાથે માનવ શરીરના આંતરડામાં જતા ફાઇબર પાચનની ક્રિયાને સરળ બનાવે છે। શરીરમાં જતા ફાઇબર શરીરમાંની વધારાની શુગર પણ બહાર ખેંચી જાય છે। માટે મિત્રો, સમર સિઝનમાં કેરી સાથે ગોટલી તથા સાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।